हेलो, આજે આપણે વેલ્ટેડ મેસેન્જર બેગ વિથ ઝિપ એન્ડ મોબાઈલ પાઉચ બનાવતા શીખીશું. એના માટે મટીરિયલ શું જોશે? આને કેનવસ કહેવાય. કેનવસ, સ્પંચ, બે કલરના કપડાં, વેલ્ક્રો, ઝિપ, મેઝરિંગ ટેપ, પેન્સ, ટેલરિંગ ચોક અને એક સિઝર. ઓકે, હવે આપણે રિક્વાયરમેન્ટ જોઈએ. રિક્વાયરમેન્ટમાં શું છે? પહેલા 12 by 15 1 કલર 2 પીસ. આ આપની બેગનું આઉટર લુક છે. 12 by 15 1 કલર 2 પીસ. પછી સેકન્ડ શું છે? 24 by 15 1 પીસ, 1 કલર 1 પીસ. આ શું છે? 15 by 24. આ આપનું બેગનું અંદરનું અસ્તર છે. બે થઈ ગયું. પછી 12 by 16 2 colors 1 piece each. આ 12 by 16 છે. આ બે કલર છે. આનાથી આપણી મેસેન્જર બેગનું ફ્લેપ બનશે. પછી છે 8 by 12 પોકેટ. 8 by 12 પોકેટ. જે કલરનું અસ્તર હોય અંદર એ કલરનું પોકેટ હોય. પછી છે 8 by 54 1 કલર સ્ટ્રેપ. આ આપનો ક્રોસ બેલ્ટ છે. ક્રોસ બેલ્ટ છે. આપણાને ચેન જોશે 15 ઇંચની. વેલ્ક્રો જોશે 2 ઇંચનો વેલ્ક્રો જોશે. 2 ઇંચનો વેલ્ક્રો જોશે. આ સ્પંચ છે. આમાં આપણાને 2 પીસ જોશે 12 by 15 ના અને 1 પીસ જોશે 12 by 16 નું. ઓકે, હવે આ 12 by 15 નો પીસ છે. પહેલા આપણે આને ઉલટો કરશું આવી રીતે. અને આ જે સ્પંચ છે આ સ્પંચને આનાથી કનેક્ટ કરી દઈશું. સૌથી પહેલું કામ આપણે એમ કરશું. આ પૂરું સ્પંચ છે આપણે આનાથી કનેક્ટ કરી દઈશું. આપણે જે બે કલર લીધા છે, બે પીસ લીધા છે 12 by 15 ના, એ બેને આ મિસલ કનેક્ટ કરવાના છે. અને આપણે આના પર ક્વિલ્ટ કરશું. ક્વિલ્ટ કરવાથી બેગ સ્ટીફ થઈ જશે. લુક્સ થોડું અચ્છું આપશે. આ આપની આ એક થઈ ગયું. હવે આપણે આને ક્વિલ્ટ કરી કાઢશું. 12 by 15 12 ઊભું રહેશે. આ બેગની હાઈટ છે 12 ઇંચ અને 15 સુઈ જશે. વિથ આ બેગની વિથ છે 15 અને 12 હાઈટ છે. ઓકે, 12 હાઈટ છે, 15 વિથ છે. હવે આના પર આપણે શું કરશું? આપણે આના પર ક્વિલ્ટિંગ કરશું. આજે આપણે કોઈ નવી ટાઈપની ટ્રાય કરીએ. આ મેઝરિંગ ચોક છે. આજે આપણે સ્ક્વેર ટ્રાય કરીએ. તો આવી રીતે यार अरे तो स्केल ना अरे मैं स्टार्ट चल
આ આપણે ક્વિલ્ટ કરી કાઢવું છે, તો પહેલાં આને ચારે કોર્નર સીવી કાઢજો. 1 2 3 4 સીવી કાઢજો અને એના પર ક્વિલ્ટિંગ કરી કાઢજો. 1 લાઈન, 2 લાઈન, 3 4 5 અને આવી રીતે. એ જ મિસેલ આપણો 2 પીસ કરી દેવાના છે. આ આપણી બેગનું આઉટર પાર્ટ છે. ઓકે, હવે આ 15x24 પીસ છે. આ આપણી બેગના અંદરનું પાર્ટ છે. આપણે આને આમ ફોલ્ડ કરશું. આ સીધો પાર્ટ છે, તો આમ ઉલટામાં ફોલ્ડ. આ સીધો પાર્ટ છે. यहाँ આપણે એક બાજુ આમ સ્ટિચ મારી દઈશું. આ આપનું પોકેટ છે. પોકેટ, આ આપનું અંદરનું પોકેટ છે. તો આને પહેલાં આને હાફ કરજો. 15x24 આને હાફ કરજો ઉલટા. આ સીધું મૂકવું છે આપણે, અને આમ ફોલ્ડ કરજો. આ ફોલ્ડ કરું આપણે, આ ફોલ્ડ કરું. હવે આને આમ કરી દેજો અને यहाँ બાજુ એક બાજુ પોકેટ મૂકી દેજો. આ મિસલ આ પોકેટ જરૂરી નથી કે આપણે એક લંબુ પોકેટ બનાવીએ. આપણે એક પોકેટ, પછી વચમાં પેન માટે, પછી ત્રીજું પોકેટ, એમ 3 પોકેટ બનશે. આ જો આ છે 1. આપણાને આ 3 કોર્નર સ્ટિચ કાં છે 1 2 અને 3. આ 3 કોર્નર સ્ટિચ કરવાના છે. પછી જેમ આપણો મોબાઈલ ફોન છે, આ એક મોબાઈલ ફોનનું પેકેટ થઈ ગયું. પછી આ થોડો ગેપ લેજો અને આપણું આ પેન્સિલ મૂકવા માટે થઈ ગયું. પછી આ વોલેટ મૂકી દીધી, પૈસા મૂકી દીધા, એમ થઈ ગયું. તો આ 3માં સ્ટિચ થઈ જશે. સ્ટિચ મારો ત્યારે શું કરજો કે આને આમ કરજો. 1 હાફ ઇંચ ચડાઈ કાઢજો ઉપર. નેક્સ્ટ પડાવી બતાવી દઉં. જો આ એક પોકેટ થઈ ગયું. હવે અહીંયાથી પાછું એને હાફ ઇંચ ચડાવી દો. આપણે આમ કરીએ, આ બાજુ કરીએ તો શું શો પણ અચ્છો આવશે. આ આપનું પોકેટ છે. આ ઇનર અસ્તર સાથે પેલા જ પોકેટ સીવી કાઢો તો આગળ મગજમારી ના થાય. આ થઈ ગયું. હવે यहाँ સિવાય કાઢજો ને આ સિવાય કાઢજો. 1 2 3 ને 4. હવે જોશો તો આપ જોશો કે લુક કઈ તરહ આપે છે. તો આ તરહ લુક આપશે. જો આ વચમાં પેન મૂકવા માટે, મોબાઈલ મૂકવા માટે, પૈસા મૂકવા માટે. પછી આને આમ ફોલ્ડ ઉપર કરજો અને આ 3 કોર્નર સીવી કાઢજો. 1 2 3 તમને સીવી કાઢશો. હવે આ પોકેટ અટેચ થઈ ગયું છે. જો આ પોકેટ અટેચ થઈ ગયું છે, તો આને 1 2 3 અને 4 એ 4 બાજુ સ્ટિચિંગ મારજો અને આમ લાઈન મારી દેજો. એક બાજુ ખુલ્લું રાખજો, આમ ખુલ્લું રાખજો. ઓકે, હવે આને આમ ફોલ્ડ કરી કાઢજો. આ આપનું સીધું પાર્ટ છે, આ આપનું ઉલટું પાર્ટ છે. અને પાછા 1 2 ને 3 સ્ટિચ મારી દેજો. હાફ ઇંચનો ગેપ લેજો કોર્નરથી. ઓકે, હવે આપણે આપણી મેસેન્જર બેગનું શોલ્ડર સ્ટ્રેપ બનાવશું. એ કઈ तरह બનાવશું કે પહેલા 8x54 8 inches by 54 inches. પહેલા આને આ ખુલ્લું મૂકી દો 8x54. હવે શું કરો, 12 inches 12 inches ઉપરથી લો. 12 inches એક બાજુ માર્ક કરો અને 12 inches બીજી બાજુ માર્ક કરો. ઓકે, આ પટી ગયું. હવે શું કે આને ડિવાઈડ બાય આ 8 inches છે આપણા, તો બે બાજુથી 2 2 inches પર માર્કિંગ કરો. 2 2 यहाँ 2 inches, यहाँ 2 inches અને ઉપર બી આપણે એમ જ કરશું. 2 2 inches આમ 2 અને આમ 2. આ શું કામ કરવું છે આપણે, કેમ કે આ પટ્ટો છે, આ ઓનલી કપડું છે. આ તો આ ઘણું વીક શોલ્ડર સ્ટ્રેપ બનશે, લૂઝ બનશે, વીક બનશે. એના માટે આપણે કેનવાસ નાખશું અંદર. આ 2 ઇંચની માર્કિંગ છે, બેના વચમાં આપણે આમ કેનવાસ મૂકી દઈશું. ઓકે,
અને હવે શું કરશું, એક હજી માર્કિંગ કરો. આ 8 ઇંચ છે, તો 2, 4, 6 અને 8. ઓકે, હવે આને આમ કરજો. આને હાથી હાફ ફોલ્ડ કરો અને આને હાથી ફોલ્ડ કરો પૂરા સ્ટ્રેપને, અને આને આમ ફોલ્ડ કરો. તો આ આપનો 2 ઇંચનો સ્ટ્રેપ બની ગયો આખી બેગ માટે. હવે આને પૂરું સિલાઈ મારી દેજો, કોર્નર યાંથી લઈને કે યહાં તક આને એક સાથે પૂરું સિલાઈ મારી દેજો. ઓકે, આ આપનો મેસેન્જર બેગનો બેલ્ટ બની ગયો. જો મશીન પર હવે આપણે ચેન લગાવતા જોશું. ચેનમાં પહેલાં આપણે સેટઅપ કરી લઈએ ચેનનું. આ આપનું વિથ 15 ઇંચ છે બેગનું, તો આપણે 15 ઇંચની ચેન લીધી છે. 12 15 15 ઇંચની ચેન લીધી છે. અને પહેલાં 2x15ની બીજી 2 સ્ટ્રીપ કાપી લેજો. આ 2x15ની સ્ટ્રીપ છે, આ સ્ટ્રીપ્સને છે ને પહેલાં આમ કોર્નર ફોલ્ડ કરી કાઢજો, તો આ થોડું નીટનેસ લાગશે. પછી આને કોર્નર ફોલ્ડ થઈ ગયા પછી 2 ચેન પર આમ મૂકી દેજો, 1 અને 2. આ મિશેલ ચેનના ઉપર મૂકી દેજો અને સ્ટિચેસ મારી દેજો. આ બેને ચેન પર મૂકી દેજો અને સ્ટિચેસ મારી દેજો. આ આપની ફિલહાલ ચેન તૈયાર થઈ ગઈ. આપણે અટેચમેન્ટ આગળ જોશું. હવે આપ દેખી શકો છો કે આપની ચેન છે એને આપણે સિલાઈ મારી કાઢી છે. જો આ 2 પટ્ટી આપણે અટેચ કરી કાઢી છે. હવે આ ચેન સાથે શું કરવાનું છે કે ચેનને આમ પકડો, આ એક કોર્નર છે, આ 2 કોર્નર છે, આમ પકડો અને यहाँ સિલાઈ મારી દો. અને આ ચેનનો બીજો કોર્નર છે, પૂરી ચેનમાં નથી મારવાની, ખાલી આ એક કોર્નર અને આ બીજો કોર્નર, આ 2 કોર્નરમાં સિલાઈ મારી દો. આટલું કરો. જો આમ ચેન આમ દેખાવું જો ફિલહાલ તો આ 2 કોર્નરને સિલાઈ મારી દો. ઠીક છે. હવે આપ દેખી શકો છો કે આપણે આ 2 12x15ના પીસ છે એને 2 બાજુ પંચ અટેચ કરી કાઢ્યા છે અને એના પર લાઇનિંગ કરી કાઢી છે ક્વિલ્ટ કરવા માટે. આ બેગનું આઉટર બોડી છે, આ 2 પાર્ટ છે બેગનું આઉટર બોડી છે. હવે આપણે આ બેગને સ્ટિચ મારી કાઢી છે, આ બેગનું આગળનું પાર્ટ છે. હવે જેમ આપણે ક્વિલ્ટેડ ટોટે બેગમાં કરેલું એમ પહેલાં આમ ટ્રાયંગલ બનાવવાનું છે અને 5 ઇંચનું ટ્રાયંગલ બનશે. 2.5 આ બાજુ, 2.5 આ બાજુ અને આપણે માર્કિંગ કરશું. આ 5 ઇંચનું એક સર્કલ, એક ટ્રાયંગલ થઈ ગયું. એ જ મિશેલ બીજી બાજુ. આ જો આ આપનું બેક છે, આ સેન્ટર છે જે આપણે સ્ટિચ મારું છે, આ ટ્રાયંગલ બની ગયું. 2.5 ઇંચ જ્યાં સ્ટિચિંગ લાઇન છે વहाँથી આમ 5 પર બરાબર 5 પર આ આપની લાઇન મારી કાઢો. હવે यहाँ 2 સ્ટિચેસ મારી કાઢજો. ઓકે, હવે આપણે આ 2 ટ્રાયંગલ બનાવેલા છે, હવે આપણે એને કટ કરી દઈશું. હવે ટ્રાયંગલ આપણે કટ કરી દઈશું. આપણે કટ કરી દીધા. હવે આપણે આ બેગને સ્ટ્રેટ કરી દઈશું. તો બેગનો સ્ટ્રેપ આ મિશાલ આવી જશે. આપની ફ્રન્ટ બેગ છે, આપની મેસેન્જર બેગની બોડી છે. આપની મેસેન્જર બેગની બોડી છે. ઓકે, આ મિશાલ આવશે. ઓકે,
હવે આપણે આપણા મેસેન્જર બેગનું ફ્લેપ બનાવશું. ફ્લેપ બનાવવા માટે પહેલાં તો આપણે 12x16નું એક પીસ લેવાનું. 12 આ આપની બેગ 12x16 આ આપની બેગનું એક આઉટર પાર્ટ છે. પહેલાં આને આઉટર પાર્ટને આમ ઉપર મૂકજો. એના ઉપર જે અંદરનું અસ્તર છે એનું એક પીસ મૂકજો. આ પણ 12x16 છે. અને એના ઉપર સ્પંચ મૂકજો. આ તન મૂકી દીધું. હવે તનને બરાબર પિનઅપ કરી કાઢજો. આ તનને બરાબર પિનઅપ કરી કાઢજો. બરાબર પિનઅપ કરી કાઢજો. હવે આપણે શું કરશું કે આને આમ ફોલ્ડ કરશું. આમ 12 છે આપણે એને આમ ફોલ્ડ કરશું, હાફમાં, હાઈટમાં, આવી રીતે. આવી રીતે આપણે ફોલ્ડ કરું. હવે શું કરશું, હવે આપણે આને ફોલ્ડ કરો છે. આ મિસેલ જો આમ ફોલ્ડ કરો છો, આપણે આમ હાફ કરો છો, આમ આમ હાફ કરો છો. હવે શું કે આ બાજુ 2 ઇંચની માર્કિંગ કરો, 2.5 ઇંચની માર્કિંગ કરો, 2.5ની માર્કિંગ કરો આમ. અને આ કોર્નરથી આ કોર્નર તક આજે આ ઉપર ટોપથી 2.5 તક લાઈન ડ્રો કરી કાઢો. આ 2.5નો કોર્નર છે અને આ ઉપરનો કોર્નર છે. આ બેને જોઈન કરી કાઢો. હવે શું કે આ બેને કટ કરી કાઢો. બેને આમ કટ કરી કાઢો, આમ સ્લાન્ટમાં. બેને કટ કરી કાઢો. હવે આ જે સ્લાન્ટ આવેલું છે પાર્ટ આપણે કટ કરી જશે. આપનો મેસેન્જર ફ્લેપ કટ થઈ ગયો છે. આ મિસેલ દેખાશે. હવે આપણને શું કરવાનું છે કે 1, 2 અને 3 સાઈડ સિલાઈ મારી દેવાની છે. એક સાઈડ ખુલ્લું રાખશું કેમ કે આપણે બેક અપસાઇડ ડાઉન કરવાની છે. ઓકે, હવે આપણે આ 3 બાજુ સિલાઈ મારી દીધી છે. હવે આપણે આને સીધું કરશું. આ મેસેન્જર બેગનું ફ્લેપ છે. હવે આપણે આ 3 એન્ડ પર સિલાઈ મારી દીધી છે. હવે આપણે આને સીધું કરી કાઢીએ. આપણે જે એન્ડ ખુલ્લો રાખેલો આને સીધું કરવા માટે રાખેલો. આપનો મેસેન્જર બેગનો ફ્લેપ છે. હવે આના પર આપણે આને પણ બી આપણે ક્વિલ્ટ કરી કાઢશું તો ડિઝાઇન મેચ થાય અને થોડું હેન્ડલ થોડું સ્ટેપ રહે. આપણે આમ સ્ક્વેર ડિઝાઇન લીધી છે, આમાં બોક્સ ડિઝાઇન લીધી છે તો આપણે આમાં બી બોક્સ ડિઝાઇન જ લઈશું. ઓકે, ક્વિલ્ટિંગ ઘણું સિમ્પલ છે. આપણું થઈ ગયું. હવે આપણે આ સ્ટિચેસ મારી દઈએ. ઓકે, આ આપનું અંદરનું અસ્તર સિવાઈ ગયું છે. આપણે જેમ બહારની બેગ માટે કરેલું છે એમ આપણે અંદરની બેગ માટે પણ કરી કાઢશું. આપણે
અંદરની બેગ માટે પણ કરી કાઢશું. આમ ટ્રાયંગલ લેશું અને 5 ઇંચ જેમ આપણે અંદરની બેગ માટે લીધેલું છે એમ 5 ઇંચનું ટ્રાયંગલ બનાવી કાઢશું. એમ 5 ઇંચનો ટ્રાયંગલ બનાવી કાઢશું એક બાજુ અને આ બીજી બાજુ. તો શું બે બેગો એકબીજાના ઉપર બરાબર બેઠી શકશે. બહારની બેગ અને અંદરની બેગ, અંદરનું અસ્તર, આ જો આ સ્ટિચની લાઈન છે માંથી 2.5 ઇંચ સ્ટિચની લાઈન પર એમ 5 ઇંચ. ઓકે, આ બેને પિનઅપ કરી કાઢીએ આપણે અને બેને સ્ટિચ કરીને કટ કરી કાઢશું. આ ટ્રાયંગલ આપણે ટોટે બેગમાં કરેલું અંદરના અસ્તર માટે એવી રીતે જો આમ ને બે ટ્રાયંગલ છે, બે ટ્રાયંગલ છે. આ બેને સ્ટિચ આટલું સ્ટિચ કરી કાઢશું પછી કટ કરી કાઢશું. ઓકે, હવે આપણે આ મેસેન્જર બેગની બોડી છે એનાથી એનો ફ્લેપને જોઈન કરતા જોશું. પહેલાં આપણે શું કરશું કે આ વેલ્ક્રો છે 8 ઇંચનો આપણે વેલ્ક્રો લીધો છે. એક વેલ્ક્રો આ આપણી મેસેન્જર બેગની બોડી છે એના અહીંયા લગાડી દઈશું કોર્નર પર. આ 8 આપની બેગ છે મેઇન બેગ મેસેન્જર બેગની. પહેલાં આપણે એમાં પટ્ટા લગાડી દઈશું. પટ્ટા છે અને પટ્ટો છે એને હાફમાં બરાબર આજે છે કોર્નરના બેના વચમાં લગાડશું. હા 1 ઇંચ આ પર 1 ઇંચ यहाँ પર અને પટ્ટા અંદર 4 થી 5 ઇંચ નાખજો. આ પટ્ટો આમ છે અને બીજો પટ્ટો આમ છે. જો બેને સેન્ટરમાં 4 થી 5 ઇંચ અંદર નાખજો. ઠીક છે, અને આમ ટેપ મારી દીધો. પટ્ટોમાં ધ્યાન રાખજો કે પટ્ટો તમે બરાબર સીધો લગાવ્યો છે. જો આ બરાબર સીધો છે. ટેढ़ो નથી થઈ રહ્યો. ઓકે, ઇંચનો વેલ્ક્રો છે. यहाँ આપણે વેલ્ક્રો લગાડી દઈશું. ઓકે, અહીંયા આપણે વેલ્ક્રો લગાડી દઈશું પટલામાં. બીજું શું કરશું કે આ જે મેસેન્જર બેગનું જે ફ્લેપ છે એને આપણને આ બેગના અંદર નાખવાનું છે. તો પહેલાં આ બેગનો આ કોર્નર છે પાછળનો એ થોડો ફોલ્ડ કરી લેજો. ફોલ્ડ કરી દેજો તો એક બાજુનો લુક, એક બાજુનું આપણું કામ કમ્પ્લીટ થઈ જાય. થોડા લુક્સ બી સારા આપશે, ડિસેન્ટ આપશે. અને આ થઈ ગયું. આ થઈ ગયું પાછળથી. હવે આ જે મેસેન્જર બેગ છે જે મોટો જે પોલો પાર્ટ છે એ બેગના અંદર જશે. 1 ઇંચ બેગના અંદર જશે. 1 ઇંચ 1 ઇંચ બેગના અંદર જશે. કોર્નર ટુ કોર્નર જશે 1 ઇંચ. જો કોર્નર ટુ કોર્નર આ છે, કોર્નર ટુ કોર્નર 1 ઇંચ અંદર જશે. 1 ઇંચ. ઓકે, અને પછી આ ફ્લેપને આમ બંધ કરી દેજો. બંધ કરીને છે ને આપના હિસાબથી આ બીજો વેલ્ક્રો આના પર સ્ટિચ કરી દેજો, એના પર આ બોડી પર. સો આ બેગ આમ બંધ થશે આમ. ઓકે, હવે આપ દેખી શકો છો કે આપણે આ બે ફ્લેપ અટેચ કરી કાઢ્યા છે અને એના ઉપર આ મેસેન્જરનું ફ્લેપ આપણે અટેચ કરી કાઢ્યું છે અને આ વેલ્ક્રો લગાડી કાઢ્યું છે. ઓકે, સો હમણાં સુધી આપણું આ આટલી બેગ થઈ ગઈ છે. હવે આપણને શું કરવાનું છે કે આ બેગમાં અસ્તર નાખવાનું છે. આ અસ્તર છે, આમાં આપણે બતાવેલું છે કે પોકેટ બનાવેલું છે આપણે. જો આ અસ્તરને આમ પકડો અને અંદર નાખી દો અને આ જે અસ્તરના બે કોર્નર છે એ આ બેગના બે કોર્નરથી ભેગા કરી દો. આપણી બેગ અંદરથી આમ લુક આપશે, આમ લુક આપશે. ઓકે, હમણાં પહેલાં આટલું કરીએ પછી આપણે ચેન લગાડીએ. હવે આપણે દેખી શકીએ છીએ કે આપણે અસ્તર લગાડી કાઢવું છે અંદર. અસ્તરમાં આપણે પહેલાં જ પોકેટ લગાડેલું છે. પોકેટમાં આપણે મોબાઈલ મૂકી શકીએ છીએ. આ જો આપણે પોકેટ બનાવ્યા છે 1 પોકેટ 2 પોકેટ 3 પોકેટ બનાવ્યા છે આપણે. એ અસ્તર સાથે પોકેટ અટેચ કરી કાઢેલા અને આપણે આ ફ્લેપ બી બનાવી કાઢ્યો છે અને ફ્લેપના હિસાબથી
બે બાજુ વેલક્રો લગાડેલા છે. હવે શું આપણે આમાં ચેન લગાડી આવીએ. ચેન આપણે હર ટાઈમ લગાડતા અલગ અલગ રીતે બતાવીએ છીએ. આ ટાઈમ બી સિમ્પલ રીતે બતાવશું કે આપણે પહેલાં ચેન બનાવી ચૂક્યા છે. આ જો આ ચેન લીધી છે અને આ બે એન્ડના ભેગા કરી દીધા છે. હવે આને શું કરવાનું છે કે આ ચેન પકડવાની છે અને આ કોર્નર પકડવાનો છે. આ જો કોર્નર છે એમાં ટાચની મારી દેવાની છે. તો આપણો એક એન્ડ થઈ ગયો. આપનો એક એન્ડ થઈ ગયો. હવે આ બીજો એન્ડ છે અને એની હા ટાચની મારી દેવાની છે. તો આપણી ચેન લાગી જશે અહીંયા. પછી આને પૂરું સ્ટિચ કરી દેવાનું છે. અને પૂરું સ્ટિચ કરી દેવાનું છે આમ. ઓકે, આપણી ચેન લાગી જાય આવી રીતે. આ આપની મેસેન્જર બેગ કમ્પ્લીટ થઈ છે વિથ વેલ્ક્રો, ઝિપ અને પોકેટ. ઓકે, આ આપની બેગ કમ્પ્લીટ થઈ ગઈ અને મેસેન્જર બેગ કહેવાય એનું ફ્લેટ. ઓકે, આપનું મટીરિયલ જેટલું હાર્ડ રહેશે એટલી આ બેગની ક્વોલિટીમાં अच्छी ફરક આવતી રહેશે. જેટલું સારું મટીરિયલ રહેશે, શેપ મટીરિયલ, એટલે આ બેગનો લુક अच्छी આવશે. ઓકે, હમણાં સુધી આપણે મેસેન્જર બેગ મેસેન્જર બેગ કરી, પછી આપણે ક્વિલ્ટેડ ટોટે બેગ કરી, પછી આપણે ટોપીનો ડબ્બો કરો. હમણાં સુધી આપણે એટલું કરી ચૂક્યા છે. ઇન્શાલ્લાહ ફ્યુચરમાં હજી ઘણું વધારે કરશું.